ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ નજીક ચમોડા મંડલોઢા ગામ પર દીપડાએ જાહેર માર્ગ પર ગાયનું મારણ કર્યું હતું। આ ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। માહિતી અનુસાર ચમોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ગાય પર દીપડાએ હુમલો કરી તેને શિકાર બનાવી હતી। તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દ્રશ્યો જોયા હતા અને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા। સામાન્ય રીતે જાહેર માર્ગો પર સિંહોના શિકારના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ દીપડો અત્યંત ચંચળ અને શાંત સ્વભાવનો હોવાથી ખુલ્લા માર્ગ ઉપર આ રીતે શિકાર કરતો જોવા મળ્યો હતો। આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે। વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી હોવાનું મનાય છે। આવા બનાવોને કારણે ગ્રામજનો અને રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોએ વન વિભાગને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને વન્ય પ્રાણીઓને માનવ વસવાટવાળા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના કે માનવહાનિ ટાળી શકાય। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।